નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલ પર। આજના વિડીયોમાં આપણે વાત કરશું લોગ અને તેની કેટલીક મહત્વની પ્રોપર્ટીઓ વિશે। તો વિડીયોને શરૂ કરીએ કે લોગને કેવી રીતે દર્શાવવામાં આવે છે। તો લોગ બી બેઝ એ આ રીતે તમે તેને રજૂ કરો છો, જેમાં બી તે ગ્રેટર દેન 0 અને એ ગ્રેટર દેન 0ની સાથે તે એ ડઝ નોટ ઇક્વલ ટુ 1 પણ હોવું જોઈએ। આ વસ્તુનો ઉપયોગ આપણે જ્યારે રેન્જ ડોમિનને કોડોમિન શોધવામાં ડોમિન શોધવામાં જરૂરત પડે છે। ડોમિન, રેન્જ, કોડોમિન આવા શબ્દોથી તમે જો ધોરણ 11 બાર સાયન્સમાં ભણતા હશો તો જરૂરથી પરિચિત હશો। તો ચલો આગળ વાત કરીએ। જો તમારે આના રેન્જ, ડોમિન, કોડોમિન વિશે વધુ જાણવું હોય તો વિડીયોમાં જરૂરથી કોમેન્ટમાં લખજો। તો વાત કરીએ કે લોગ બી બેઝ એ ઇક્વલ ટુ એક્સ આપેલું છે, તો આપણે લખી શકીએ છીએ કે બી ઇક્વલ ટુ એની પાવર એક્સ। આ બંને બાજુથી ટ્રુ છે। ધારો કે આપણને એવું આપ્યું છે કે બી ઇક્વલ ટુ એની પાવરમાં એક્સ છે, તો આપણે આ પણ લખી શકીએ છીએ કે એક્સ ઇક્વલ ટુ લોગ બી બેઝ એ હશે। અને આની વાત કરી લઈએ તો આ કેટલીક મહત્વના બે પાર્ટ છે આના, જે તમારે યાદ રાખવાના છે કે લોગમાં જ્યારે બેઝ અને આ બંને કિંમતો ઇક્વલ હોય છે ત્યારે એની વેલ્યુ હોય છે 1, જ્યારે લોગ 1ની કિંમત કોઈ પણ બેઝ 0 હોય છે। જે તમે આ પ્રોપર્ટી પરથી ચેક કરી શકો કે એ આને હું લઈ જતો 1ની પાવરમાં એની પાવર 1, તો આ બંને 1 ઇક્વલ ટુ એની પાવરમાં 0, જે ટ્રુ થાય છે। હવે વાત કરીએ બીજી પ્રોપર્ટીની કે લોગ કોઈ બેઝ સી છે, કોઈ પણ બેઝ, અને એમાં અંદર આપ્યું છે એ ડોટ બી, મીન્સ કે એ મલ્ટીપ્લાય બાય બી, તો આપણે આને લખી શકીએ છીએ કે બીસી। આપણે લોગને અલગ અલગ આપીને તેને સરવાળાના સ્વરૂપમાં રજૂ કરી શકીએ છીએ કે લોગમાં સી લોગ એ બેઝ સી વત્તા લોગ બી બેઝ સી આવાથી। હવે આપણે કેટલીક મહત્વની કિંમતો જે યાદ રાખવાની હોય છે લોગની, તે જાણી શકીએ છીએ। કારણ કે ધારો કે કોઈ પરીક્ષા કોમ્પિટિટિવ એક્ઝામ છે, જેમ કે જેઈ નીટ, એમાં તમને લોગ ટેબલ પ્રોવાઈડ કરવામાં આવતું નથી કે કોઈ કેલ્ક્યુલેટર, તો તેમાં તમારે લોગની કેટલીક કિંમતો યાદ જ રાખવી પડે છે જે જરૂરથી હોય છે। તો દેખો, તમે લોગ 10ની કેટલીક મહત્વની કિંમતો અહીંયા લખેલી છે। જો તમારે જોતી હોય તો જરૂરથી મને કોમેન્ટ કરજો, નહીં તો તમે સર્ચ કરશો તો પણ તમને મળી જશે। અને એક કેટલોક લોગનો નેચરલ બેઝ ઈ હોય છે, નેચરલ બેઝ તરીકે ઈને લેવામાં આવે છે, જે એક કોન્સ્ટન્ટ છે। જેવી રીતે પાઈ એક કોન્સ્ટન્ટ, તેવી રીતે ઈ પણ એક કોન્સ્ટન્ટ છે, જેની એપ્રોક્સ કિંમત 2.718 છે। અને આના વચ્ચેનો લગભગ એપ્રોક્સ રિલેશન કે લોગ ઈ બેઝ એ આવે છે, તેનો લગભગ કિંમત આવી રીતે લખી શકો છો કે 2.303 મલ્ટીપ્લાય બાય લોગ બેઝ 10, બેઝમાં 10 અને અહીંયા એ જે હતો એ। ચલો હવે આની પર વાત કરીએ કે આનો યુસીસ કેવી રીતે। ધારો કે તમારે લોગ 15ની કિંમત જાણવી છે બેઝ 10માં, અને તમે લોગ 3 અને લોગ 5ની કિંમત જાણો, જ્યારે બેઝ 10 હશે, હવેથી હું વિડીયોમાં ત્યારે હું બેઝ શબ્દોનો ઉપયોગ નહીં કરું, કારણ કે એમાં થોડીક બોલવામાં રજૂ કરવામાં થોડું લેન્ધી થઈ જાય છે। તો વાત કરી કે લોગ 3 વત્તા લોગ 5ના સ્વરૂપમાં લખી શકાય। લોગ 3ની કિંમત તમે અહીંયાથી દેખી શકો છો કે 0.477 એપ્રોક્સ વેલ્યુ છે, જે મેં અપ ટુ 3 ડિજિટ સુધી લખી છે, દરેકમાં 3 ડિજિટ પોઈન્ટ પછી 0.477 પ્લસ 0.699, તો આ બંનેનો તમે સરવાળો કરશો તો તમને લોગ 15ની કિંમત મળી જશે। તો આ રીતે જ વાત કરીએ, જ્યારે લોગની અંદર ભાગાકાર આપ્યો હોય છે ત્યારે તમે તેને અહીંયા પ્લસની જગ્યાએ માઇનસ થઈ જાય છે કે લોગ સી બેઝ ઈ માઇનસ સી। તો આની રીતે વાત કરીએ, ધારો કે તમારે લોગ 5/3 મતલબ 5/3ની કિંમત શોધવી છે, તો તમે તેને લોગ 5 માઇનસ લોગ 3 એટલે કે 0.699 માઇનસ 0.600 તમને આની કિંમત મળી જશે। હવે વાત કરીએ એક બીજી પ્રોપર્ટીની કે ફોર્થ પ્રોપર્ટી કે લોગમાં જ્યારે બેઝ બી અને અહીંયા લોગ એ બેઝ બી હોય છે, તમે જ્યારે એનો વેસ્ટ કરો છો ત્યારે તમે એને ઉલટું કરીને લખી શકો છો આમ કે આને 1 લોગ બેઝને આ બંને ઇન્ટરચેન્જ થઈ ગયા છે કે લોગ બી બેઝ એ। આનું ઉદાહરણ તમે સમજી જ ગયા છો, એટલે હું ઉદાહરણ આનું લેતો નથી, કારણ કે વિડીયો બી બરાબર તો લેન્ધી થઈ જશે। હવે વાત કરીએ બેઝ ચેન્જ કરવાની કે તમારે કોઈ એવો બેઝ આપે છે કે જેના વિશે તમારે લેવો નથી, બેઝ ચેન્જ કરવો છે, તો તમે બેઝ કેવી રીતે ચેન્જ કરી શકશો। એ ધારો કે તમને લોગ એ બેઝમાં સી આપ્યો છે, તો તમે તેને લખી શકો છો કે લોગ એ અપોન લોગ સી, અને તેને કોઈ પણ બીજો બેઝ તમે આપી શકો છો। તો આનું એક ઉદાહરણ લઈ લઈએ કે ધારો કે તમારે લોગ 2 બેઝમાં 2 છે અને લોગ 5 બેઝ 2 છે, એની કિંમત જાણવી છે, તો તમે તેને લખી શકો છો કે લોગ 5 અપોન લોગ 2, અને અહીંયા હું બેઝ 10 આપી દઉં છું। હવે તમને જે રીતે કે તમે લોગની કિંમતો યાદ રાખી હતી કે લોગ 10ની કિંમતો, એ મને લોગ 5ની કિંમત ખબર છે, મને લોગ 2ની કિંમત ખબર છે, એવી રીતે હું આની કિંમત મેળવી શકું છું। તો એક આ મહત્વની પ્રોપર્ટી છે બેઝ ચેન્જ કરવાની, જે તમારે જરૂરથી યાદ રાખી લેવાની છે, અને આ 10 કિંમતો પણ। તો ચલો વાત કરીએ હવે છઠ્ઠી પ્રોપર્ટીની કે ધારો કે લોગની અંદર તમને જે આપી છે એની કોઈ પાવર આપી છે, ઘાત આપ્યો છે, તો તમે તે ઘાતને આગળ લાવી શકો છો કે ઉદાહરણ તરીકે લોગ 10 અહીંયા 64 આપે છે, તો 64 આપણે જાણી શકીએ છીએ કે
2 ની પાવરમાં 6 એ 64 બરાબર થાય છે 64. તો આને હું લખી શકું છું કે log 10 ઇન્ટુ 2 ની પાવરમાં 6. તો આ 6 આગળ આવશે અને હું બોલું 6 log 2 બેઝ 10. હવે log 2 ની કિંમત આગળ આટલેથી આપણે દેખીશું કે 0.301 છે. તો હું લખી શકું 0.301. તો તમે આને ગુણાકાર કરીને અહીંયા મૂકી દેશો તો આના પરથી તમને આની કિંમત મળી જશે. હવે વાત કરીએ કે તમને અહીંયા પાવર નથી આપી, ઘાત નથી આપીને અહીંયા જે બેઝ છે તેની તમને ઘાત આપી છે. તો એના માટે તમારે અહીંયા જે ઘાત છે તેને વ્યસ્ત કરીને આગળ મૂકી શકો છો. કે ધારો કે તમને અહીંયા log 10 નો સ્ક્વેર મતલબ કે 100 અને અહીંયા 2 આપ્યો છે, તો તમે લખી શકો જે ઘાત છે તેને 1 અપોન કરીને કે 1/2 log 10 2. તો આને હું લખી શકું છું 0.301 ડિવાઈડ બાય 2. હવે કે બંને જગ્યાએ ઘાત આપી તો સેમ જ છે, ખાલી કે તમે કહી શકો કે આ n આગળ આવશે, આ વ્યસ્ત થઈને આવશે તો n/q ટાઈમ log a/m. અને બીજી મહત્વની પ્રોપર્ટી કે જ્યારે એની પાવરમાં અહીંયા બેઝ ના બને કોમન હોય છે તો આ કટ થઈને અહીંયા ઇક્વલ ટુ n મળે છે. આ એક બહુ મહત્વની પ્રોપર્ટી છે જે મને જાણવાની છે. અને બીજું કે તમને કોઈ એની પાવરમાં log c log x બેઝ c એક એની પાવરમાં તમને આ આપ્યું છે, તો તમે આ બંનેને ઇન્ટરચેન્જ કરી શકો છો. તો એનાથી એની વેલ્યુમાં કોઈ ફરક પડતો નથી. તો આ થઈ કેટલીક મહત્વની પ્રોપર્ટીઓ અને આ કેટલીક મહત્વની વસ્તુઓ જે તમારે જાણવી જરૂર હતી લોગ વિશે. આના પછીનો વિડીયો તમારે કયા ટોપિક પર જોઈએ છે તે જરૂરથી કોમેન્ટમાં કરજો. તમે મેથ્સના કોઈ પણ ટોપિકની જરૂરથી કોમેન્ટમાં કરજો. તમારે જાણવું હોય તેના વિશે માહિતી મેળવી હોય. વિડીયોને આટલા સુધી દેખવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને જજો.